આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ તાલુકાના કન્નેડ ગામે આવેલા શ્રી કામનાથ મહાદેવ મંદિર ખાતે યુવકો દ્વારા છેલ્લા 5 વર્ષથી બરફના શિવલિંગ બનાવવામાં આવે છે। હાલ શ્રાવણ માસ નિમિત્તે છેલ્લા સોમવાર અને શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય યુવકો દ્વારા સુંદર આયોજન કરી ઘીના કમળ અને બરફના શિવલિંગ બનાવવામાં આવ્યું, જેના ભક્તો દ્વારા દર્શનનો લાભ લીધો। ડભોઈ તાલુકાના પંથકમાં શિવ ભક્તિ જુદી જુદી પ્રકારે શિવ ભક્તિ કરતા જોવા લોકો મળ્યા। આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ હોય ત્યારે ડભોઈ તાલુકાના કન્નેડ ગામે આવેલા પૌરાણિક શ્રી કામનાથ મહાદેવ મંદિર ખાતે ગામના યુવકો દ્વારા છેલ્લા 5 વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગ અને ઘીના કમળના દર્શન બનાવવામાં આવ્યા હતા। મંદિર ગામ સહિત આસપાસના ગામના શિવ ભક્તો વહેલી સવારથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। हवार फोटो पाई मोकल अजय हवार में फोटो पाई मोकल हां हां ये बेलाम पड़े ने ना पड़े ये बात તમારી સાચી છે પણ અમાય પડશે અમારું જી અજયભાઈ, આજ રોજ અમે છેલ્લા 5 વર્ષથી કન્નેડ ગામના શ્રી કામનાથ મહાદેવના મંદિરે છેલ્લા 5 વર્ષથી અમે બરફનું શિવલિંગ તથા ઘીના કમળ અમે બનાવીએ છીએ અને મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અમારા કન્નેડ ગામના યુવાનો શ્રી કન્નેડ યુવક મંડળ દ્વારા અમે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને એના માટે અમે બધા છોકરાઓ સાથ સહકારથી અમે આની વ્યવસ્થા ગોઠવીએ છીએ। હવે આવતીકાલે અમાસ છે અને છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો, કેવું લાગી રહ્યું છે? અને આવતીકાલે અમાસ છે અને દર વર્ષે અમે શ્રાવણ મહિનામાં કોઈ પણ સોમવારે અમે આ વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ આગળ છોકરાઓના બધા સાથ સહકારથી અને હજુ પણ અમે એવી આશા કરીએ કે બધાના લોકોના સાથ સહકારથી અમે આનાથી પણ હજુ મોટું આયોજન કરવા માટે તૈયાર છીએ।